વડોદરાના પાદરા તાલુકામાં 30 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ, ચંડોળા તળાવથી ભાગીને આવ્યા હતા। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં વડુ પોલીસ દ્વારા 30 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે। આ લોકો અગાઉ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા હતા અને પોલીસની કાર્યવાહી દરમિયાન ત્યાંથી ભાગી ગયા હતા। પોલીસે 6 પુરુષો, 9 મહિલાઓ અને 15 બાળકોને પકડ્યા છે। આ લોકો ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા અને પોલીસની કાર્યવાહી દરમિયાન પાદરા તાલુકાના ભોજ ગામમાં પહોંચી ગયા હતા। પોલીસે તેમની ઓળખ બાંગ્લાદેશી નાગરિકો તરીકે કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચંડોળા તળાવ વિસ્તાર એ ગેરકાયદેસર વસવાટ માટે જાણીતો છે, જ્યાં ઘણા વિદેશી નાગરિકો ખોટા દસ્તાવેજો સાથે રહેતા હોવાનું પોલીસનું કહેવું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં રહેતા ઘણા લોકો પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને તેમને બાંગ્લાદેશી ગણાવીને પરેશાન કરવામાં આવે છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આ લોકોના દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે જો આ લોકો બાંગ્લાદેશી નાગરિકો સાબિત થાય તો તેમને દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।